શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી। અમરેલીમાં ખેડૂતો મામલે જીએસટીના અધિકારીઓ અને સાંસદ વચ્ચે તડાફડી થઈ, જેમાં આ ઘટના પ્રકાશમાં આવી છે। અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને જીએસટી વિભાગના મોબાઈલ સ્કોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા, અને જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો, જેને લઈ અને ખેડૂતોએ સાંસદ ભરત કુતરિયાને ફોન કરી અને જીએસટીના અધિકારીઓ ખેડૂતોને હેરાન પરેશાન કરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। અમદાવાદથી ટીમ આવી હતી, એની જે અટાણે તપાસ ચાલતો હોય તે તપાસ માટે આવી હતી। એટલે મેં એને કીધું, ભાઈ તમારે તપાસ કરવું હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર જાઓ, તમે જ્યાં સ્ટોક જોવાનો છે ત્યાં તમને શંકાસ્પદ લાગતું હોય ત્યાં જાઓ, પણ ખેડૂતને તમે ખોટા હેરાન નહીં કરો। અને ખેડૂત કોઈ દી 7/12 સાથે લઈને આવતો નથી અને આવશે પણ નહીં। ખેડૂત એનો માલ પાકે એટલે કોઈ પણ ગામનો વ્યક્તિ હોય એને જે વાહન હોય કે ટેમ્પો છે, મજદા છે, આ તે, એને કહી તું યાર્ડની અંદર માલ મારો પહોંચાડી દે, એટલે ખેડૂત પણ સાથે નથી હોતો। આ પોતે હું ખેડૂત છું એટલે મારો અનુભવ છે, પોતે ખેડૂત પણ સાથે નથી હોતો। એટલે મેં એને કીધું, ભાઈ ખેડૂત કાર્ય 7/12 સાથે લઈને નહીં આવે। તમને એવું થતું હોય કે ખેડૂતે ગુનો કર્યો છે તો મારી ઉપર એફઆઈઆર કરી નાખજો, મારા નામની એફઆઈઆર કરી નાખજો।